તો આમ ભરૂચમાં કોંગ્રેસ સાથેના ગઠબંધન મુદ્દે ચૈતર વસાવાનું પણ એક નિવેદન સામે આવ્યું છે। ભરૂચ બેઠક પર કોંગ્રેસ સાથે મળીને ઇલેક્શન લડીશું, આ કહેવું છે ચૈતર વસાવાનું। ભરૂચમાં કોંગ્રેસ આપ વચ્ચે સહમતિ થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે। ચૈતર ઝઘડિયાના ગુમાનદેવ મંદિર દર્શને પહોંચ્યા હતા અને યાત્રાનો આરંભ કરાવ્યો છે। ભરૂચની બેઠક આપને ફાળવવા મુદ્દે મુમતાઝ પટેલે કર્યો છે વિરોધ। બીજી બાજુ કોંગ્રેસની નારાજગીને લઈને પણ ચૈતર વસાવાએ વાત મૂકી છે। તેમણે કહ્યું છે કે મન દુઃખ હોઈ શકે, પરંતુ ચૂંટણીની રણનીતિ બંને ભેગા મળીને નક્કી કરીશું। સ્વાભાવિક છે, કોંગ્રેસ પાર્ટી જૂની પાર્ટી છે, મોટી પાર્ટી છે, વર્ષોથી અહીંયા લડે છે અને આ વખતે પણ એમના ઘણા આગેવાનોને લડવાની ઈચ્છા હતી, પણ જ્યારે મારા નામની એમણે પણ સહમતિ આપી છે ત્યારે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી। આવનાર દિવસોમાં અમે બધા સાથે મળીશું અને બધા એક ટીમ બનીને ભરૂચ લોકસભામાં અમારે કઈ રીતના જીતવું છે તરફ રણનીતિ અમે બધા સાથે રહીને બનાવીશું।